નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ ફરી એકવાર તણાવનું વાતાવરણ સર્જાયું છે. ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર સામે ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકારને માયકાંગલી અને નિષ્ફળ ગણાવી છે. સંઘના આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નિષ્ફળ સાબિત થઈ છે અને ઉદ્યોગપતિને પ્રાધાન્ય આપી રહી છે. વાવથરા જિલ્લા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારના વલણ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંઘના જણાવ્યા મુજબ ગત 12 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોની 21 માંગણીઓને લઈને વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે રાજ્યના મંત્રીઓ સાથે બેઠક થઈ હતી અને 14 મુદ્દાઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવી હતી. આ આશ્વાસનના આધારે કિસાન સંઘે પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ મુદ્દાઓ પર કોઈ અમલ ન થતા કિસાન સંઘમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે સરકાર માત્ર ખાલી વચનો આપી ખેડૂતોને છેતરતી રહી છે. અઠવાડિયામાં પરિપત્ર બહાર પાડવાની ખાતરી આપી હતી, પરંતુ અહીં મહિનાઓ વીતી ગયા હોવા છતાં એક પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર ઉદ્યોગપતિને છાવરવામાં વ્યસ્ત છે, જ્યારે ખેડૂતોની સમસ્યાઓ અવગણવામાં આવી રહી છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો. કિસાન સંઘે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો સરકારને તેનું પરિણામ ભોગવવું પડશે. આગામી 31 માર્ચ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. જો મંજૂરી નહીં મળે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સમગ્ર મુદ્દે રાજ્યમાં ખેડૂતો અને સરકાર વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાશે તેવી શક્યતા